મહાદેવ, કેમ છો મિત્રો? બધા મજામાં? આજે મિત્રો આપણે પ્લાન કર્યો છે બગદાણા જવાનો. તો આજે છે અષાઢી બીજ, તો આજે માનો મેરામણ બગદાણાની અંદર ઉમટી પડ્યું છે. તો ખૂબ જ પબ્લિક આવી ગઈ છે. આપણે જાશું, દાદાના દર્શન કરશું અને તમામ માહિતી આ વિડીયોની અંદર. વિડીયો પૂરો જોજો. નવો હોય તો ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો નીકળીએ અને પહોંચી જઈએ બગદાણા. હર હર મહાદેવ. બસમાં ફૂલ ટ્રાફિક હો ભાઈ. મોવા ગામમાં બાપાનો આવી રીતે રથ પણ ફરતો હોય, જે લોકોને પ્રસાદ આપતો હોય છે. બાપા સીતારામ. મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં નાનું એવું ગામ, એટલે કે બગદાણા. બગદાણા ગામ નાનું છે પણ નામ એનું મોટું છે. એનું નામ બગદાણાવાળા બાપા બજરંગદાસ તરીકે ઓળખાય છે. નાની દુનિયામાં મોટું નામ એટલે બાપા બજરંગદાસ. પાલીતાણા સાઈડથી આવો ને ભાવનગર સાઈડથી, એના માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા છે. તો આપણે અત્યારે આવ્યા છીએ મોવાથી, તો એના માટે આ પાર્કિંગની વ્યવસ્થા છે. સ્ટીકર, કટલેરી આઈટમ, નાના બાળકો માટે રમકડા, બીજી ઘણી બધી અલગ અલગ આઈટમો, આ બધું ખાણીપીણીના સ્ટોલ. પુણ્યનું ભાતું ભરતા જાઓ. ગૌદાન 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 એ જ મહાદાન છે મિત્રો. મંદિરની સુંદરતા જુઓ, મંદિરની ભવ્યતા જુઓ, કેટલી મસ્ત છે. આખે આખું મંદિર આરસથી બનાવવામાં આવ્યું છે, જો દૂરથી જ ચમકે છે. બધા લોકોની સાથે આપણે પણ ગયા બાપાના દર્શન કરવા માટે. હાલો જઈએ અંદર. હા જો નવું મંદિર બની ગયું છે, સરસ. બધાનું ડેકોરેશન પણ સરસ રાખેલું છે. ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે. બજરંગદાસ બાપાના જયકારા સાથે મંદિર આખું ગુંજી ઉઠ્યું. બાપાની મૂર્તિનું તેજ જોઈને મનને એકદમ શાંતિ મળી ગઈ. પછી ગયા ઉપર રામજી મંદિરના દર્શન કરવા માટે. ઘણી મોટી સંખ્યામાં માનવ મેરામણ આવી ગયું છે ને જ્યાં જોવો ત્યાં તમને ટ્રાફિક જ જોવા મળશે ને દર્શન કરવા માટે તો લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. મંદિરની બાજુમાં જે કાલ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે, ત્યાં પણ જઈએ ને આપણે દર્શન કરી લઈએ. બાપાની દર્શન કરવાની ઈચ્છામાં ભક્તો બધા લાંબી લાંબી લાઈનમાં ઊભા રહી ગયા છે. 1-1.5 કલાકના સમયની અંદર બધાના દર્શન થઈ જાય છે. અહીં બાપાનું ગાદી મંદિર આવેલું છે. બાપાનું ધ્યાન મંદિર આવેલું છે. જોઈ શકો તો મારી પાછળ ભક્તોની કેટલી ભીડ તમને જોવા મળે છે. આજ છે ગુરુ પૂર્ણિમા, તો ખૂબ જ દૂર દૂરથી ભક્તો આવી ગયા છે અને બાપાના દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. મિત્રો જો આપણે જ્યારે મંદિર પરિસરમાં આટા મારી રહ્યા છીએ, પણ ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. ભક્તોનો સહેલાબ ઉમરી આવ્યો હતો, જોઈ શકો છો. ખૂબ જ ટ્રાફિક થઈ ગયું છે ને અત્યારે હજી ભક્તો આવકમાં ચાલુ છે. આજે છે ગુરુ પૂર્ણિમા, તો તે દિવસે તો દાદાના દર્શન કરવા માટે માણસો આવવાના છે. તો બાપાના દર્શન કરવા માટે બધા આવી ગયા છે. તમે જોઈ સરસ મજાના દર્શન બાદ હવે હાથ પડી ગયો છે. હવે તો આપણે જાશું ભોજન લેવા માટે ભોજનશાળાની અંદર. તો ચાલો મારી યાર જોડાયેલા રહેજો. આપણે જઈએ ભોજનશાળામાં અને કરીએ પ્રસાદ. હવે તપેલા મોઢે મિત્રો દાળ જાય જોવો.
ટ્રેક્ટરમાં બધું સારું કરે. હજારોની સંખ્યામાં માણસો એક સાથે પ્રસાદ લઈ રહ્યા છે. જોવો તમે. ખૂબ જ ભવ્ય રસોડું અહીં ચાલુ થઈ ગયું છે અને ખૂબ જ મોટી સંખ્યા તો આવી ગયા છે ને બાપાના પ્રસાદ લઈ રહ્યા છે. જોવો તમે. હજી માણસો આવ્યા જ જાય છે. જ્યાં સુધી મારી નજર પડે છે ત્યાં સુધી ભક્તોની ભીડ જ જોવા મળે છે. માણસો પ્રસાદ લઈ રહ્યા છે. જોવો. ચાલો આપણે પણ જઈએ ને લઈએ પ્રસાદ. રસોઈમાં છે પૂરી, શાક, દાળ ભાત અને લાડવા. રસોઈ પણ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનાવેલી છે. આપણી ઘરે ખાલી 5 થી 10 મહેમાન આવે ને તો પણ આપણે મેનેજમેન્ટ નથી કરી શકતા. અહીં હજારોની સંખ્યામાં માણસો આવે છે અને બધાને વ્યવસ્થિત રીતે ભોજન પીરસવામાં આવે છે. અહીં વ્યવસ્થા જાળવવામાં આજુબાજુના ગામડાના વારા હોય છે. વારા પ્રમાણે ગામ લોકોને આવવાનું અને સેવા પૂરી પાડવાની હોય છે. અહીં છે પીવાનું પાણી, અહીં છે ઠંડુ પાણી, ગરમ પાણી અને એની બાજુમાં ટોયલેટ બાથરૂમ છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે, આરામ ફરવામી રહ્યા છે. જોવો તમે. આ બધા ઉતારા વ્યવહાર છે. રોકાવાની સારામાં સારી સુવિધા, રહેવાનું ફ્રીમાં, જમવાનું ફ્રીમાં ને બધું ફ્રીમાં. ભોજનમાં મિત્રો 3 જાતની અલગ અલગ વ્યવસ્થા છે. લેડીઝ નું અલગ છે, જેન્ટ્સનું પણ અલગ છે, જેથી કરી ટ્રાફિક વધે નહીં, બધાને અનુકૂળતા એથી પ્રસાદ મળી રહે. અહીંયા ઉતારા વ્યવસ્થામાં આપણે ઊભા છીએ ત્યારે જોવો મોટી સંખ્યામાં માણસો આરામ કરી રહ્યા છે. અહીંયા કોઈ જાતની કાંઈ અગવડતા પડતી નથી. ફૂલ સગવડતાવાળી જગ્યા છે બધી. ખૂબ આનંદ આવે છે. અહીં છે ગોદરા વ્યવસ્થા, બધી તમામ પ્રકારના ગોદરા અહીંયા છે અને જેથી કરી આ યાત્રિકો અહીં ગોદરા લઈને આરામથી અહીં આરામ કરી શકે. જો રાત્રે સુવા માટેની પણ સારી સગવડતા છે. મંદિરની એક્ઝેક્ટ સામે છે લગેજ રૂમ. અહીં મોટી સંખ્યામાં તમારો સામાન મૂકીને તમે દર્શન કરવા જઈ શકો છો. મિત્રો અહીં ફ્રીમાં ચંપલ રાખવાના હોય છે. બધી ચંપલ અહીંયા રાખી પછી મંદિરમાં દર્શન કરવાનું જવાનું હોય છે. જોવો સામે મંદિર છે ને અહીંયા ચંપલની વ્યવસ્થા છે. અહીંયા ચંપલ અહીંયા રાખીને પછી અંદર મંદિરમાં આરામથી દર્શન કરવા માટે જવાનું. અત્યારે મિત્રો હું કહું છું બચનદાસ બાપાનું મંદિર છે ને એની એક્ઝેક્ટ પાછળ લઈ ત્યાં પાછળ આપણે બાપાની ગાડી રાખેલી છે. ત્યાં આપણે જાશો ને એ ગાડી તમને બતાવું, તમે દર્શન કરાવું. જોવો તમે. એનું એમ્બેસેડર વર્ષો પહેલાનું જે હતું ને એ આપણને હજી અહીંયા છે ને જોવા મળે છે. જોવો આ ગાડી છે બાપાની, ત્યાંમાં ફરતા. અહીંયા મહિલા મંડળ સત્સંગ કરી રહ્યા છે. જોવો અહીં ભાવપૂર્વક શ્રદ્ધાળુને ચા, દૂધ, કોફી બધું પીવડાવવામાં આવે છે નિઃશુલ્ક. બાપા વખતથી હાયલું આવે છે અન્નક્ષેત્ર, તેમને મજી ચાલુ છે. અહીં ચોખાઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તરત જ પોતા લાગી જાય છે. ને દર પૂનમે સેવા આપવા દૂધ ની પ્રસાદી દર વખતે દૂધ બધું બરાબર. સારું કેવાય. કેટલા આવ્યા છે સેવા સ્વયંસેવકો? ઘણા બધા આવે અહીંયા કોઈ મંડળ નું નહીં, જેને જેને જે સેવા કરવી હોય બરાબર કોઈ પણ કરી શકે. બરાબર. થેન્ક યુ. હાલો. ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા, પ્રસાદ લઈ લીધો, સત્સંગ મંડળમાં પણ આટો મારી લીધો. હવે મિત્રો ધીમે ધીમે તૈયારી કરી રહ્યા છીએ ઘરે જવાની. તો ચાલો હવે નીકળીએ. બપોરનો 1 વાગ્યો છે, સવારના આવ્યા હતા. તો ધીમે ધીમે જવાની તૈયારી કરી. હવે બસ કઈ મળે છે. બસમાં તો ફૂલ ટ્રાફિક હતું. હું તો એમાંથી ધક્કામુક્કીમાં પહોંચી ગયો છું ગમે એમ કરીને. પણ આ ગુરુ પૂર્ણિમાનો ખાસ તહેવાર છે તો અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવી ગયા છે ને તમે જોઈ શકો છો મારી પાછળ. ખૂબ જ દર્શનમાં સારો એવો લાભ મળે છે. ખૂબ જ આનંદથી દર્શન થાય છે અને મજા આવે છે અહીંયા. જો મિત્રો મને સરસ મજાનું એક હાથીનું રમકડું ગમી ગયું, મેં એ લઈ લીધું છે. તો લોકલ ટુ વોકલ ખરીદી કરો જેથી કરી આ લોકોને રોજગાર મળે. આપણે મોલમાં તો ઘણી વખત ખરીદી કરતા જ હોય, પણ લોકલ માણસો પાસેથી પણ નાની મોટી વસ્તુ ગમતી હોય તો મિત્રો ખરીદી કરી લેવાની, જેથી કરી નાના નાના માણસો હોય તે એને પોતાના રોજગાર માટે ક્યાં છેકથી આવ્યા હોય જેથી કરી એને પણ એનું રોજીરોટી મેળા કરે. હાલો આપણી બસ આવી ગઈ. બસમાં બેસી સીધા પહોંચી જાય અમરેલી. 7 વાગે ગયા હતા ને સાંજે 5 વાગે ઘરે પાછા આવી ગયા છીએ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.
અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આવા નવા વિડીયો તમને આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો મિત્રો, વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થતી હોય છે, તો મહેનત માટે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો આવજો. હર હર મહાદેવ.